ચલો ગાઈસ, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ ભાઈ. સવારના વાગી રહ્યા છે 11 ને ભાઈ. થોડું ઉઠવામાં મોડું થયું આજે ફરીથી, કેમ કે સન્ડે હોય એટલે બધા લેટ જ ઉઠા. અને ભાઈ આજે આપણે બાજુની સિટીમાં, ટરનાવા સિટીમાં સૌથી જે મોટો મોલ ત્યાં આપણે જવાના છીએ શોપિંગ થોડું કરવા માટે, કેમ કે હવે ક્રિસમસની વેકેશન ચાલુ થઈ ગયું. અમારે 6 તારીખ સુધી રજાઓ જ છે, તો અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ બીજી કન્ટ્રીમાં ફરવા જવાનું. બરોબર, તો થોડો સામાન બામાન લેતા આવીએ, કંઈક નાસ્તા વાસ્તા જેવું. ટ્રેનમાં જવાના આવીએ તો નાસ્તો વાસ્તો થોડો કરીએ. બરોબર, તો તમને મોલ બતાવીએ. એરો સૌથી મોટો જે મોલ એરો તમને બતાવીએ. અત્યારે સવારના વાગી રહ્યા છે 11. થોડી કોફી વોફી બનાવીને પીને અને પછી નીકળીએ. અને હજી લગભગ સ્મિત ઉઠી ગયો, પ્રદીપ હજી ઊંઘેલો લાગે તો એને ઉઠાડીએ. જો આ ઘોરણ ઊંઘ્યો હજી. ઉઠલે 2 વાર ઉઠાડવાનું. તાલી લે, તાલી બધા લે. 11 વાગ્યા બાજુમાં જવાનું. હેડ હેડ હેડ. એ તો ભાઈ ઉઠશે. હવે આપણે કોફી વોફીની તૈયારી કરીએ. જોઈએ ચા હોય તો પહેલાં ચા બનાવીએ. આપણે ભાઈ એ પાક્કા ગુજરાતી. ચા જ્યાં સુધી મળી રહે ત્યાં સુધી આપણે ચા પીએ. અત્યારે કેવો ચા પૂરી થઈ જઈએ તો જોઈએ ચા નહીં. ચા તો નહીં પડી ભાઈ, તે કોફી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. અને આપણા ભાઈબંધ ઉઠી ગયા મક્કાસુર. ભલે ઉઠતો નતો મારો દિયો. ચા ભાઈ આપણા યાર 3 મહિના થયા એટલે ચા ઓછી લાવ્યા હતા, તે પતી જઈ ચા. હવે કોફી ઉપર વળીએ, જોઈએ કોફી ટેસ્ટ કરીએ કેવી લાગે. જો કે સારી જ લાગશે. આપણા સ્મિતભાઈ પીવું વધારે. શું કહો સ્મિતભાઈ? કોફી સારી છે. હા, એટલે હવે આજે સ્ટાર્ટ કરીએ કોફી પીવાનું. બની જઈએ ભાઈ, જેમ પીવી આવી જાઓ. પીવું જ છે મોય. કોફી વોફી પીને નીકળ્યા છીએ હવે 3 જણા. બાજુમાં જઈએ સ્ટોરે વોરે, મોટા સ્ટોર બતાવીએ તમને. સૌથી મોટો મોલ હોય ટરનાવાનો. અને બસ સ્ટેન્ડ પહોંચવાથી આવીએ હવે. ત્યાંથી બસ પકડીએ સીધી મેવાણાની વાયા રાધનપુર રોડ અને સીધા પોકે ડીમાર્ટ. ના ના ના, ઊંધી બસમાં ચડી ગયો. અહીંથી જઈએ બીજી ટરનાવામાં. એકન તમને બતાવીએ સૌથી મોટો એરો મોલ છે, એના અંદર બધું કાશું બધું નાના સ્ટોર બતાવીએ તમને. બાકી અત્યારે પહોંચવા થાય એવું પેલો બસ સ્ટેન્ડ. ભાઈ બસ સ્ટેન્ડ આ રહ્યું આપણું મેન બસ સ્ટેન્ડ. અહીંથી બસ આવશે, સીધા બેન નીકળી જઈએ સિટીમાં. રાધનપુર ચોકડી ઉતારી દીધા બસ વાળાએ. ટિકિટ નથી લીધી એટલે. ના ના, હોય તો ભાઈ ટિકિટ લીધા વગર ચડવા જ ના થાય. ઉતરી જઈએ ને આ આખો મોટો મોલ છે એ તમને આગળથી બતાવીએ, અંદર જઈએ બધું. બાકી આ બધું ગાડીઓનું પાર્કિંગ સિટીના વચ્ચે જ છે કમ્પ્લીટ. આરે મોલ એના આમું મેકડી બતાવીએ. ચાલો તમને ઉઠી જઈએ. અરે સૌથી મોટો મોલ સિટીનો. જો આના ક્રિસમસની બધી શણગારવાનું ચાલુ કર્યું. ક્રિસમસ આવે એટલે સૌથી મોટો મોલ આવ્યો. આવી ગયા મોલમાં. આવો બ્રાન્ડેડ કપડા આટલા લેવા હોય તો આટલા બધું મળશે. મર્સિડીઝની ગાડી કોઈ વેચાવા આવી લાગે. અને ક્રિસમસ હાલ ચાલી રહી હતી, એની બધું ડેકોરેશન મજબૂત આવી ગયું. અને ગાડી વેચાવા આવી ગયો. લેવી ગાડી જેલેસ. આ છે એક બિલ્લા, જો બધું આપણું ફ્રૂટ ને બધું મળે. બાકી ડેકોરેશન ને બધું તૈયાર કરી દીધું. હા, આવી ગયો જ્વેલરીની દુકાન. આ છે કાર્ડ, સિમ કાર્ડની દુકાન છે. અને આ છે ને એમ જ્યાંથી કપડાં વપડા મળ્યું. આ બધા કવર વવર. આ બીજી એક ગાડી વેચાવા આવી. ભાઈ આટલે તો કંઈક બધું વધારે જ શણગારેલું. જો ખાલી ત્રીજી ગાડી ભાઈ આપણે પ્રદીપભાઈએ બુક કરી દીધી ફાઇનલી. હા, રિબિન વિબિન તોડીએ હમણાં. ની બીજી સાઈડ ત્યાં બધું હરણ બરણ ઊભા કરી દીધા. અને આર્યો સ્ટોર છે સિટી અરેનાનો. બેજો વાળો એના ઉપર એક એના પર બેજો વાળો એક. પબ્લિક બહુ જ છે, કેમ કે અત્યારે ક્રિસમસની બધી રજાઓ બજાઓ એટલે પબ્લિક બહુ ફરવા નીકળી જઈએ. બાકી ઉપર આવી જઈએ. આ છે ભાઈ બૂટની દુકાન.
અને એકવાર H&Mમાં જતા આવીએ, જોઈએ કપડાનો ભાવ શું હોય. જેકેટ ને બધું સારું સારું છે. 19 યુરોનું જેકેટ, 1900 રૂપિયાનું. પછી આ ટી શર્ટો 14 યુરોની, પેન્ટ છે 29 યુરોનો અને બધું બહુ મોંઘું ભાઈ. આપણા કામ નહીં યાર, કમાઈને લાવીશું હારા એવા. બહાર આવી ગયા ફરીથી અને એનો છોકરોનું ટેકલોનું. હા આવી ગયું ભાઈ થિયેટર. એ પ્રદીપ પુષ્પા 2 ચડાવીઓ પૂછજે. આઈને જતી રહી. બાકી આ રહ્યો કેફે જેવો એરિયા બનાવેલો. અમદાવાદમાં પેલેડિયમમાં એવી ફિલિંગ આવી રહી છે. આઈ લવ કેફે. બધી ખાવા પીવાની શોપ. બિલ્લામાં થોડી સામગ્રી લેવી તો લેતા લઈએ. સ્ટોરમાં નીકળી ગયા ભાઈ અને હવે હોમમાં મેકડી તે ખાવા જઈએ ત્યાં કણ. ચમકા આપણા જોડે બીજો કોઈ ઓપ્શન નહીં. આટલા ખાસ કરીને કોઈ વેજની આઈટમ ના મળે એટલે મેકડીમાં કોઈક ખાઈ લઈએ. બર્ગર ગમે તે. હા રહ્યો આમ જ છે. આવી ગયા ભાઈ, રસ્તો ખુલી ગયો અને ગાડીઓ જોવા ખાલી ચેક કરો ખાલી ગાડીઓ. અને અમ્મુ સ્ટોરના અમ્મુ મેકડી છે. એરિયો સ્ટોર મોટો અને એના અમુ મેકડી. આવી ગયા ભાઈ મેકડીના અંદર. ડિસ્પ્લેમાં બુક કરાવવું પડશે. મારી ભાજીપાવ કરાવજો એક ડીશ. એક ડીશ ભાજીપાવ. હા કરાવી દઈએ. ઓર્ડર કરી દીધો બધું. 16 યુરો 20 સેન્ટ. 16 યુરો 20 સેન્ટ એટલે 1600 રૂપિયા જેવું કંઈક બિલ. આટલી ઓર્ડર કરવાનો, ઓર્ડર ત્યાંથી પિકઅપ કરવાનો. આપણે એરિયો બુક કરીએ એટલે આવી રીતના એક રિસિપ્ટ આવે. એમાં જો 2507 લખેલો રહ્યો, ત્યાં કાઉન્ટર ઉપર 2507 લખેલો હોય. આટલાથી ઓર્ડર આપણે પિકઅપ કરવાનો હોય. આટલું મંગાવ્યું અને આટલાના 1600 રૂપિયા થયા આવ્યું. આપણા પ્રદીપભાઈ સ્પોન્સર હતા, એમને પૈસા કાઢ્યા. બિલકુલ નહીં. નીકળી ગયા ભાઈ બહાર ખાઈ પીને. હવે બીજા સ્ટોરે જઈએ ચાલતા. ગયા ભાઈ બીજા સ્ટોરે બિલ્લામાં. હા એ બીજો સ્ટોર જ છે બિલ્લા. હેડ્યા ભાઈ સ્ટોરેથી હવે જઈએ સેન્ટ્રમ સાઈડ. સિટીમાં જે હોમ ટાઉન ત્યાં કણ જઈએ. હવે ત્યાં કણ થોડીક લાઇટિંગ બાઇટિંગ કરીએ, ક્રિસમસની સજાવટ કરીએ તો જોઈએ જેવી કરીએ. બરાબર, બાકી નીકળી જઈએ સ્ટોરેથી ચાલતા જઈએ. હવે જો ભાઈ સેન્ટ્રમ પહોંચી જઈએ અને એટલો મસ્ત નજારો બતાવું તમને. જો આ સેન્ટ્રમાં આ મોટું ક્રિસમસનું ટ્રી ઊભું કર્યું છે. આજુબાજુ નાના મસ્ત સ્ટોર ઊભા અને આટલા મ્યુઝિશિયન. નાઇટ શોમાં બધું થાય. આ બધું નાઇટમાં તો આપણે વાર નહીં આવતા. અને નાના સ્ટોર અને ક્રિસમસનું મોટું ટ્રી કર્યું છે. અને આ છે સેન્ટ્રમ. આ સિટીનું ટાવર અને આ બધું સ્ટોલ બોલ ખોલ્યા. બધું ખાવા પીવાનું મળી રહે પણ આપણી કોઈ આઈટમ ના મળે, ખાસ કરીને ઓછી હોય. ભાઈ નીકળીએ હવે. છેલ્લું બધા છોકરો માટે રમવા માટે. ભાઈ રિટર્ન જવાની બસ. હવે નીકળીએ ઘેર. આવી ગયા ભાઈ રૂમે અને બહાર વરસાદ ચાલુ હતો એટલે ઉતર્યા એટલે કોઈ વિડીયો બનાવે ને. આ જેકેટ પલળેલું હશે પણ માઇનસમાં ટેમ્પરેચર આવે કે ગમે ત્યારે વરસાદ પડે, ગમે ત્યારે બરફ પડે, કોઈ નક્કી ના કહેવાય. હવે ખાવા પીવાની તૈયારી કરીએ. તો ભાઈ ખાવા બાવાનું તૈયાર કરીએ. બટાકા ડુંગળી ચેક બનાવીએ, ડુંગળી કપાઈ જઈએ અને હવે ખાવા બાવાનું ખાઈએ હોઈએ. અને ભાઈ આગળ આવા આપણી ચેનલ ઉપર વિડીયો સારા આવશે મસ્ત. હજી બીજી કન્ટ્રીમાં આપણે જવાના આવીએ ફરવા માટે તો એનો બી વિડીયો આવશે. તો વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરો ભાઈ યાર ચેનલનો. અમુક લોકો વિડીયો જોવું પણ સબસ્ક્રાઇબ નહીં કરતા. સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો આરોગ્યમાં લાઈક કરો. આગળ આ વિડીયો આવતા રહેશે, જોતા રહેજો. મળીએ બીજા વિડીયોમાં. જય માતા.